જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું અષાઢ અમાવસ્યાથી શરૂ થતું વ્રતની કથા, દશામાની વ્રત કથા. જો તમે પણ દશામાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. દશામા વ્રતના 10 દિવસ દરમિયાન રોજ આ કથા સાંભળવાની હોય છે. જે પણ ભક્તોએ આ વ્રત કર્યું હોય અથવા તો કોઈ કારણોસર ન કર્યું હોય તો માત્ર આ કથા સાંભળીને દશામાના આશીર્વાદ મેળવી શકે છે. તો ચાલો હવે દશામાને મનમાં સ્મરણ કરી ભક્તિભાવથી આ કથા સાંભળીએ. બોલો દશામાની જય. ઘણા સમય પહેલાંની વાત છે. નદીના કિનારે લીલાછમ વૃક્ષોની વચ્ચે એક ભવ્ય મહેલ ઊભો હતો, જે રાજા અને રાણીનું નિવાસ સ્થાન હતું. મહેલના ઝરૂખામાંથી રાણી રોજ સવારે નદીના પ્રવાહની સાથે કુદરતની સુંદરતા નિહાળતી. તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું હતું. રાજા એક ન્યાયી અને શક્તિશાળી રાજા હતા, જેમની પ્રજા તેમનો ખૂબ આદર કરતી. તેમનો ચહેરો ગંભીર હતો, આંખોમાં રાજવી ગર્વ ઝળકતો, પરંતુ તેમના હૃદયમાં પોતાની સમૃદ્ધિ પર અભિમાન પણ હતું. રાણી નમ્ર અને ધાર્મિક સ્વભાવની હતી. તેમના લાંબા રેશમી વાળ અને શાંત આંખોમાં એક દૈવી શાંતિ ઝળકતી, પરંતુ તેમના ચહેરા પર હંમેશા એક હળવી ઉદાસી રહેતી. સવારે જ્યારે સૂરજની કિરણો નદીના પાણી પર ચમકી રહી હતી, ત્યારે રાણીએ ઝરૂખામાંથી નદીના કિનારે ઘણી સ્ત્રીઓને નહાવા આવતી જોઈ. તેમના ચહેરા પર ઉત્સાહ અને શ્રદ્ધા ઝળકતી હતી, અને તેમના હાથોમાં ફૂલો, કંકુ અને દોરાના ગૂંચળા હતા. રાણીના મનમાં જિજ્ઞાસા જાગી. તેમણે પોતાની વફાદાર દાસીને બોલાવી અને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ આજે નદીના કિનારે શા માટે આવી છે? આજે કયો ખાસ દિવસ છે? દાસી, જે ગામની બધી પરંપરાઓથી વાકેફ હતી, હળવું હસીને બોલી, રાણીબા, આજે અષાઢ વદ અમાસ છે, એટલે દિવાસાનો પવિત્ર દિવસ. આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરવા નદીએ નાહવા આવી છે. આ વ્રત દશામાની ભક્તિ માટે કરવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને દુઃખ દૂર કરવાની શક્તિ ધરાવે છે. રાણીની આંખોમાં ચમક આવી. તેમનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું અને તેમણે તરત જ નદી કિનારે જવાનું નક્કી કર્યું. નદીના કિનારે રાણીએ એક વૃદ્ધ સ્ત્રી પાસે જઈને પૂછ્યું, બહેન, આ દશામાનું વ્રત કેવી રીતે કરવું? મારે પણ આ વ્રત કરવું છે. વૃદ્ધ સ્ત્રી, જેનો ચહેરો અનુભવ અને શાંતિથી ઝળકતો હતો, તે બોલી, રાણીબા, આ વ્રત ખૂબ જ પવિત્ર છે. અષાઢ વદ અમાસના દિવસે સવારે નાહીને દશામાની કથા સાંભળવી, પવિત્ર જગ્યામાં કળશ સ્થાપવો, 10 શેરનો દોરો લઈ તેમાં 10 ગાંઠો વાળીને કંકુ લગાવવું અને તેને હાથે કે કળશે બાંધવું. પછી દશામાનું પૂજન કરી 10 દિવસના કોડા ઉપવાસ કરવા. આ વ્રત 5 વર્ષ સુધી શ્રદ્ધાથી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. રાણીનું હૃદય ઉત્સાહથી નાચી ઉઠ્યું. તેમણે નક્કી કર્યું કે તેઓ આ વ્રત કરશે, જેથી તેમના જીવનનો ખાલીપો ભરાઈ શકે. પરંતુ જ્યારે તેમણે આ વાત રાજાને કરી તો રાજાના ચહેરા પર અભિમાન ઝળક્યું. તેમણે આ વાતને હસી કાઢી અને કહ્યું, આપણી પાસે ધન, ઐશ્વર્ય, સમૃદ્ધિ બધું જ છે. આ વ્રત કરવાની શું જરૂર? આ બધું તો ગરીબો માટે છે, જેમની પાસે કશું નથી. રાણીનું હૃદય રાજાના આ અભિમાની શબ્દોથી દુભાઈ ગયું. તેમની આંખોમાં નિરાશાના આંસુ ઝળક્યા, પરંતુ તેમણે નક્કી કર્યું કે તેઓ દશામાની ભક્તિ કરશે, રાજાની મંજૂરી હોય કે ના હોય. તે રાત્રે જ્યારે મહેલ શાંત હતો, રાણીએ એકાંતમાં દશામાને પ્રાર્થના કરી, હે માતા,
મારા હૃદયની ઝંખના પૂરી કરો. મને શ્રદ્ધા અને શક્તિ આપો કે હું તમારું વ્રત નિષ્ઠાથી પૂરું કરી શકું. રાણીએ દશામાનું વ્રત શરૂ કર્યું. દરરોજ સવારે તે નદી કિનારે નાહી, પવિત્ર જગ્યામાં કળશ સ્થાપી, દોરામાં ગાંઠો વાળી અને દશામાની ભક્તિ કરતી. તેમનું હૃદય શ્રદ્ધાથી ભરેલું હતું અને તેમની આંખોમાં એક નવી ચમક હતી. પરંતુ રાજાનું અભિમાન તેમના હૃદયમાં ઊંડે ઊંડે રહેલું હતું. તેઓ દશામાની ભક્તિને નકામી ગણતા અને રાણીની શ્રદ્ધાને હસી કાઢતા. એક દિવસ જ્યારે રાણી દશામાની પૂજા કરી રહી હતી, રાજાએ તેમને મજાક ઉડાવીને કહ્યું, આ બધું કરીને તું શું મેળવવા માંગે છે? આપણી પાસે બધું જ છે. આ દોરા અને ગાંઠો તને શું આપશે? રાણીએ શાંતિથી જવાબ આપ્યો, નાથ, આ વ્રત ફક્ત ધન માટે નથી. આ મનની શાંતિ, શરીરની નિરોગતા અને દુઃખના નિવારણ માટે છે. હું માતાને પ્રાર્થના કરું છું કે આપણા જીવનમાં સુખ અને શાંતિ આવે. રાજાના હૃદયમાં આ શબ્દો કોઈ અસર ન કરી. તેમનું અભિમાન દશામાના કોપને આમંત્રણ આપી રહ્યું હતું. અને એ જ રાત્રે રાજ્ય પર વિપત્તિ આવી. દુશ્મન રાજા, જે લાંબા સમયથી રાજ્ય પર નજર રાખી રહ્યો હતો, તેણે રાતોરાત હુમલો કરી દીધો. રાજાની સેના લડી, પરંતુ અચાનક હુમલાથી દુશ્મનની શક્તિ સામે હારી ગઈ. રાજ્યનો મોટો ભાગ ખેદાન મેદાન થઈ ગયો. રાજા અને રાણી તેમના બે નાના કુંવરોને લઈને રાતોરાત મહેલ છોડીને ભાગવા મજબૂર થયા. કુંવરો માત્ર 8 અને 6 વર્ષના હતા. નાની ઉંમરે આ વિપત્તિનો સામનો કરી રહ્યા હતા. તેઓ રાણીનો હાથ પકડી ચાલતા હતા. રાજાના ચહેરા પર ગુસ્સો અને નિરાશા હતી, જ્યારે રાણીનું હૃદય દશામાની ભક્તિમાં ડૂબેલું હતું. તેઓ રાજ્યના એક બગીચામાં આવ્યા, જ્યાં તેઓ વિશ્રામ માટે રોકાયા. બધા ભૂખ્યા હતા અને કુંવરો થાકથી લથબથ થઈ ગયા હતા. રાજાએ ઝાડ નીચે બેસીને નિસાસો નાખ્યો. આ બધું કેવી રીતે થઈ ગયું? આપણું રાજ્ય, આપણું ગૌરવ, બધું ખતમ થઈ ગયું. રાણીએ હૃદયમાં શ્રદ્ધા સાથે ધીમેથી કહ્યું, નાથ, આ દશામાનો કોપ છે. તમે તેમની ભક્તિની અવગણના કરી અને આજે આપણે તેનું પરિણામ ભોગવી રહ્યા છીએ. તે જ ક્ષણે બાગના લીલાછમ ઝાડો એકાએક ભડભડ સળગવા લાગ્યા. આગની જ્વાળાઓએ આકાશને લાલ કરી દીધું અને રાજા રાણીના હૃદયમાં ડર ફેલાઈ ગયો. રાણીની આંખોમાં આંસુ આવ્યા અને તે બોલી, આ દશામાની શક્તિ છે. આપણે હવે તેમની કૃપા માટે પ્રાર્થના કરવી પડશે. રાજાનું હૃદય પણ હવે થોડું નરમ પડ્યું, પરંતુ તેમનું અભિમાન હજુ પણ તેમને સતાવતું હતું. રાજા રાણી અને તેમના 2 કુંવરો રાજબાગમાંથી આગળ વધ્યા, પરંતુ તેમની યાત્રા દુઃખથી ભરેલી હતી. રસ્તામાં રાણીની જૂની સહેલીના ગામમાં આવ્યા. સહેલી, જે એક સમયે રાણી સાથે રમતી હતી, હવે એક ધનાઢ્ય વેપારીની પત્ની હતી. તેનો ચહેરો ગર્વથી ભરેલો હતો અને તેની આંખોમાં સ્વાર્થ ઝળકતો હતો. રાણીએ થાકેલા પગલે તેના ઘરે પહોંચી અને થોડું ખાવા પીવાનું માંગ્યું, પરંતુ સહેલીના ચહેરા પર કુટિલ હાસ્ય આવી ગયું અને છણકો કરતા બોલી, ભિખારણ, હવે તું અહીં રોટલાની ભીખ માંગવા આવી છે? શું લાજ નથી આવતી? આ શબ્દો રાણીના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેમની આંખોમાં આંસુ આવ્યા અને તેમણે ચૂપચાપ નીચું જોયું. રાજાના ચહેરા પર ગુસ્સો ઝળક્યો, પરંતુ તે કશું ન બોલ્યા. 2 કુંવરો ભૂખથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એક કુંવરે પોતાની નાની ઉંમરે પણ હિંમત રાખી બીજા કુંવરનો હાથ પકડીને કહ્યું, ભાઈ, ચાલ આપણે આગળ જઈએ. રસ્તામાં એક જૂની વાવ આવી. વાવનું પાણી ઠંડુ અને સ્વચ્છ હતું. બધા થાકેલા અને તરસ્યા હતા, તેથી તેઓ પાણી પીવા વાવમાં ઉતર્યા.
પરંતુ વાવના પગથિયા એટલા લીસા હતા કે 2 કુંવરો લપસી પડ્યા અને વાવના ઊંડા જળમાં ડૂબી ગયા. રાણીની ચીસ નીકળી ગઈ અને તે રડવા લાગી. હે દશામાં, આ શું કર્યું? મારા બાળકો ક્યાં ગયા? રાજા, જે હંમેશા હિંમતવાન રહેતા, આ દ્રશ્યથી ભાંગી પડ્યા. તેમના હાથ ધ્રુજતા હતા અને તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા. આ બધું મારા અભિમાનનું ફળ છે, તે બબડ્યા. રાણીએ રડતા રડતા દશામાને પ્રાર્થના કરી, હે માતા, મારા બાળકોને બચાવો. હું તમારું વ્રત નિષ્ઠાથી કરીશ. પરંતુ વાવનું પાણી શાંત હતું અને કુંવરોનો કોઈ અવાજ ન આવ્યો. રાજા અને રાણી હૃદયમાં દુઃખનો ડુંગર લઈ આગળ ચાલ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. બહેન, જે એક સમયે રાજાની પ્રિય બહેન હતી, હવે એક શ્રીમંત જમીનદારની પત્ની હતી. રાજાએ વિચાર્યું કે બહેન તેમને આશરો આપશે. તેમણે એક ગોવાળ દ્વારા બહેનને પોતાના આગમનનો સંદેશો મોકલ્યો. બહેનને સંદેશો મળતા તેણે વિચાર્યું, જરૂર ભાઈને દુઃખ પડ્યું છે, નહીં તો હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. અહીં આમ વિચારી બહેને સુખડી બનાવી. એક માટલીમાં સુખડી ભરી તેના પર ચંદનનો હાર મૂકી અને ગોવાળને કહ્યું, આ મારા ભાઈ ભાભીને આપી દેજો. જ્યારે રાજાએ માટલી ખોલી તો તેમાં ચંદનનો હાર સાપ બની ગયો હતો અને સુખડીની જગ્યાએ માટીના ઢેફા હતા. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું, મારી સગ્ગી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ના જ ઈચ્છતી હોય, તે ક્યારેય આવું ના કરે. જરૂર આ દશામાનો કોપ છે. આમ વિચારીને રાજાએ તે માટલીને ભોંયમાં દાટી દીધી. રાણીએ શાંતિથી દશામાને યાદ કરી અને આગળની યાત્રા ચાલુ રાખી. રાજા અને રાણી હૃદયમાં દુઃખ અને નિરાશા લઈ આગળ વધ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને 2 ચીભડા તોડીને આપ્યા. રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં સૈનિકો આવ્યા. પાસેના નગરમાં રાજાના 2 કુંવર રિસાઈને મોસાળ નાસી ગયા હતા. તેથી તે સૈનિકો તેમને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા, બહેન, તમારા સાલ્લામાં આ શું છે? ભાઈ, આ તો ચીભડા છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપે તે બંને ચીભડા કુંવરના માથા થઈ ગયા. આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના બંને કુંવરોને મારી નાખ્યા છે. આમ બોલી તેમને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચાર્યે તેમને કેદખાનામાં પૂરી દીધા. રાણી કેદખાનાની એક નાની અંધારી કોટડીમાં બંધ દશામાને યાદ કરવા લાગી. હે માતા, આ બધું તમારી લીલા છે. મારી શ્રદ્ધા હવે તમારા હાથમાં છે. દિવસો પસાર થતા ગયા અને શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો હતો અને દિવાસાનો દિવસ પણ આવી રહ્યો હતો. રાણીએ કેદખાનાના ઉપરી એક દયાળુ માણસને વિનંતી કરી, ભાઈ, આવતીકાલે દિવાસો છે. હું દશામાનું વ્રત કરું છું. મને વ્રત કરવા દો તો તમારું ભલું થશે. ઉપરી, જે ધર્મની વાત સમજતો હતો, રાણીની શ્રદ્ધાથી પ્રભાવિત થયો અને તેમને જરૂરી સામગ્રી લાવી આપી. દિવાસાના દિવસે રાણીએ કોટડીમાં જ દશામાનું વ્રત શરૂ કર્યું. તેમણે 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળી કંકુ લગાડ્યું અને કળશની સ્થાપના કરી. આખો દિવસ ભૂખ્યા પેટે તે દશામાની ભક્તિમાં ડૂબી રહી. 10 દિવસ સુધી તેમણે નકોરડા ઉપવાસ કર્યા અને દશામાની
દરરોજ કથા સાંભળી. છેલ્લે વ્રતના અંતે તેમણે 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢળી બનાવી અને જેલના અધિકારી દ્વારા નદીમાં પધરાવી. તે રાત્રે દશામાં પ્રદેશના રાજાના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, રાજન, તે કેદ કરેલા સ્ત્રી પુરુષને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે. તેઓ તારા કુંવરોના હત્યારા નથી. તેઓ દૂરના રાજ્યના રાજા રાણી છે. તેમને છોડી દે. તારા કુંવરો તેમના મોસાળમાં છે અને કાલ સવારે હેમખેમ પાછા આવશે. રાજા જાગી ગયા અને તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. સવારે તેમના 2 કુંવરો મહેલે પાછા ફર્યા. આખા મહેલમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. રાજાએ તરત જ રાજા અને રાણીને કેદમાંથી મુક્ત કર્યા. તેમણે મહેલમાં તેમનું સ્વાગત કર્યું, જમાડ્યું અને ક્ષમા માંગી. મને ખબર નહોતી કે તમે નિર્દોષ છો. લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો હતો, પરંતુ હવે તમારી દશા બદલાશે. રાજા, જેનું અભિમાન હવે ભાંગી ગયું હતું, નમ્રતાથી બોલ્યા, આ બધું દશામાના કોપનું ફળ હતું. મેં તેમની ભક્તિની અવગણના કરી અને આજે મારા પરિવારે તેની કિંમત ચૂકવી. તે પ્રદેશના રાજાએ તેમને સારા વસ્ત્રો, ઘોડાગાડી આપ્યા અને વિદાય કરી. રાજા રાણી પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા. રસ્તામાં બહેનનું ગામ આવ્યું. રાજાએ અગાઉ ઝાડ નીચે દાટેલી માટલી કાઢી. જ્યારે તેમણે માટલી ખોલી તો તેમાં સુખડી ભરેલી હતી અને સાપની જગ્યાએ ચંદનનો હાર હતો. રાણીએ હસીને કહ્યું, નાથ, જુઓ, દશામાની કૃપા. આપણી દશા ફરી છે. આગળ જતાં તેઓ પેલી વાવ પાસે આવ્યા જ્યાં તેમના કુંવરો ડૂબી ગયા હતા. અચાનક એક વૃદ્ધ સ્ત્રી, જે દશામાનું રૂપ હતી, 2 બાળકોને લઈને આવી. તે બોલી, આ બાળકો ભૂલા પડ્યા છે, તમે તેમને લઈ જાઓ. રાજા રાણીએ તરત જ કુંવરોને ઓળખી લીધા. રાણીની આંખોમાં આનંદના આંસુ આવ્યા અને તે દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી આ દુઃખ આવ્યું, પરંતુ તારી શ્રદ્ધાએ મને રીઝવી. હવે તમે સર્વેને મારા વ્રતનો મહિમા સમજાવજો. રાજા રાણીએ દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી. ત્યારબાદ દશામાં અંતર ધ્યાન થઈ ગયા. આગળ સહેલીનું ગામ આવ્યું. સહેલીએ રાજા રાણીનું સ્વાગત કર્યું, પરંતુ રાણીએ નમ્રતાથી કહ્યું, બહેન, જ્યારે અમે દુઃખમાં હતા ત્યારે તે અમને ભિખારણ કહ્યું. હવે અમારી દશા સુધરી છે તો અમે તારે ત્યાં શોભીએ નહીં. રાજબાગમાં પહોંચતા જ સુકાઈ ગયેલા ઝાડો ફરી લીલાછમ બની ગયા. પ્રજામાં આનંદ છવાઈ ગયો અને દુશ્મન રાજાએ પોતાની ભૂલ સ્વીકારી રાજ્ય પાછું આપી દીધું. રાજા રાણી અને તેમના કુંવરો વાજતે ગાજતે મહેલે પાછા ફર્યા. રાણીએ દર વર્ષે દશામાનું વ્રત શરૂ કર્યું અને 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ કરી. તેમણે બ્રાહ્મણોને જમાડ્યા, રૂપાની સાંઢણી દાનમાં આપી અને દશામાના આશીર્વાદ મેળવ્યા. રાજાએ પણ હવે દશામાની ભક્તિ શરૂ કરી અને તેમનું રાજ્ય ફરી સમૃદ્ધ બન્યું. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા ફેરવી, તેમ આ વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સર્વેનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. દર્શક મિત્રો, હવે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહી છું જે દશામાની ભક્તિની શક્તિ દર્શાવે છે. તો ચાલો દશામાનું ધ્યાન લગાવીને આ કહાની મન લગાવીને સાંભળીએ. કહેવાય છે કે આ કથા સાંભળવા માત્રથી દશામાં આપણા કષ્ટો દૂર કરે છે અને દશામાના આશીર્વાદ મળે છે. દશામાની જય બોલાવીને કથા શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. નાગરવાડ નામનું એક નાનું ગામ હતું જે ખૂબ જ સુંદર હતું. આ ગામમાં
ખેતરોની હરિયાળી આંખોને ઠંડક આપતી અને ગામની શાંતિ દરેકના મનને આનંદથી ભરી દેતી. આ નાનકડા ગામમાં રામજીભાઈ નામના એક ઈમાનદાર અને સાદા ખેડૂત રહેતા હતા. તેઓ ખેતી કરતા અને પોતાના પરિવારનું ધ્યાન રાખતા. રામજીભાઈનું ઘર નાનું હતું, પણ તેમનું હૃદય ખૂબ મોટું હતું. તેમની એક દીકરી હતી, નર્મદા, જે ગામની સૌથી ગુણવાન અને સુંદર યુવતી હતી. નર્મદાની આંખોમાં ઝગમગતા સપના હતા અને તેના હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિનો દીવો હંમેશા પ્રગટેલો રહેતો. નર્મદા નાનપણથી જ ખેતરોમાં બાપની સાથે હસતી રમતી ઉછરી. રામજીભાઈએ તેને ખૂબ લાડથી ઉછેરી. તેને ગામની શાળામાં ભણાવી, સારા સંસ્કાર આપ્યા અને નીતિ નિયમો શીખવ્યા. ગામના લોકો નર્મદાની નમ્રતા અને સરળતાની વાતો કરતા. જ્યારે ગામમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ કે ઉત્સવ થતો, નર્મદા ભક્તિભાવથી તેમાં ભાગ લેતી. ગામની દીકરીઓ તેની સાથે ખૂબ ખુશીથી રમતી અને વડીલો તેની પ્રશંસા કરતા. નર્મદા જેમ જેમ મોટી થતી ગઈ, તેમ રામજીભાઈના મનમાં તેના લગ્નની ચિંતા વધવા લાગી. તેઓ ઈચ્છતા હતા કે નર્મદાને એવું ઘર મળે જ્યાં તે સુખી રહે અને તેના ગુણોનું માન થાય. ઘણી શોધખોળ પછી તેમને નજીકના વેલપુર ગામમાં રમેશ નામના યુવાન વિશે ખબર પડી. રમેશ એક મહેનતુ અને સારો ખેડૂત હતો. તેનો પરિવાર ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ હતો. તેમની પાસે લીલાછમ ખેતરો હતા. ગાયો ભેંસો દૂધની ધાર લાવતી અને ઘરમાં સુખ શાંતિ હતી. રામજીભાઈએ રમેશના પરિવારને મળીને વાત આગળ વધારી અને નર્મદાના લગ્ન રમેશ સાથે નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો. નાગરવાડ ગામ ઉત્સવના રંગમાં રંગાઈ ગયું. રામજીભાઈનું ઘર ફૂલોથી શણગારાયું હતું. ગામના લોકો નર્મદાને આશીર્વાદ આપવા આવ્યા. નર્મદા લગ્નના વસ્ત્રોમાં ખૂબ સુંદર લાગતી હતી, પરંતુ જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે રામજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એક તરફ દીકરીની વિદાયનું દુઃખ હતું, તો બીજી તરફ તેને સારું ઘર મળ્યાનો આનંદ હતો. નર્મદાએ રડતા રડતા પોતાના બાપુજીને ભેટી અને વેલપુર તરફ ચાલી નીકળી. વેલપુરમાં રમેશના ઘરે નર્મદાનું ભવ્ય સ્વાગત થયું. રમેશની માતા લક્ષ્મીબેન અને પરિવારના બધા સભ્યોએ નર્મદાને પોતાની દીકરીની જેમ સ્વીકારી. રમેશ નર્મદાની નમ્રતા અને ગુણોની કદર કરતો. નર્મદા ઝડપથી નવા ઘરમાં ભળી ગઈ. તે ઘરનું કામ સંભાળતી, સાસુ સસરાને માન આપતી અને રમેશ સાથે સુખી જીવન જીવવા લાગી. ગામના લોકો નર્મદાની નિષ્ઠા અને મીઠા સ્વભાવની વાતો કરવા લાગ્યા. રમેશના ખેતરોમાં પાક લહેરાતો, ગાયો ભેંસો દૂધની ધાર લાવતી અને ઘરમાં હંમેશા ખુશીનો માહોલ રહેતો. નર્મદાના આગમનથી ઘરની રોનક વધી ગઈ. રાત્રે જ્યારે પરિવાર એકઠો થઈને બેસતો, ત્યારે નર્મદા ગામની વાતો કે ધાર્મિક કથાઓ કહેતી અને બધા તેની વાતો રસપૂર્વક સાંભળતા. પરંતુ જીવનમાં સુખની ઘડીઓ ક્યારેક અચાનક બદલાઈ જાય છે. લગ્નના થોડા મહિના પછી રમેશના પરિવારમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. ખેતરોમાં પાક ઓછો થવા લાગ્યો. જે ખેતરો લીલાછમ હતા તે ધીમે ધીમે ઉજ્જળ દેખાવા લાગ્યા. ગાયો અને ભેંસોનું દૂધ ઘટવા લાગ્યું અને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી. શરૂઆતમાં રમેશ અને લક્ષ્મીબેને આને સામાન્ય મુશ્કેલી માની. તેમણે વિચાર્યું કે કદાચ ઋતુના બદલાવને કારણે આવું થઈ રહ્યું છે. પરંતુ દિવસો વીતતા ગયા અને સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. ખેતરોની આવક ઘટી અને ઘરની સમૃદ્ધિ ઓછી થવા લાગી. આ બધું જોઈને લક્ષ્મીબેન ચિંતામાં ડૂબી ગયા. તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ બધી મુશ્કેલીઓ નર્મદાના આગમન પછી જ શરૂ થઈ છે.
એક દિવસ તેમણે રમેશને કહ્યું, દીકરા, નર્મદાનો પગ આપણા ઘરમાં શુભ નથી. જ્યારથી તે આવી ત્યારથી આપણી સમૃદ્ધિ ઘટી ગઈ. ખેતરોમાં પાક નથી, ગાયો દૂધ નથી આપતી અને આપણે દેવું લેવાની નોબતે આવી ગયા. નર્મદા આ વાતો સાંભળીને ચોંકી ગઈ. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેણે રમેશને સમજાવવાનો પ્રયાસ કર્યો. સ્વામી, આ બધું જીવનનો ભાગ છે. સુખ અને દુઃખ તો આવી જાય. આમાં મારો શું દોષ? આપણે સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરીશું. પરંતુ લક્ષ્મીબેનની વાતો રમેશના મનમાં ઝેરની જેમ ફેલાઈ ગઈ. તે નર્મદાને શંકાની નજરે જોવા લાગ્યો. દિવસો વીતતા ગયા અને પરિવારની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. રમેશને ખેતરો વેચવાની નોબત આવી ગઈ. ઘરની આર્થિક હાલત એટલી નબળી થઈ ગઈ કે રોજનો ગુજારો ચલાવવો પણ મુશ્કેલ બની ગયો. લક્ષ્મીબેનનો ગુસ્સો નર્મદા પર વધતો ગયો. એક દિવસ તેમણે રમેશને કહ્યું, દીકરા, જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે આપણું ઘર ઘણું સમૃદ્ધ હતું. પરંતુ નર્મદા આવી અને બધું બરબાદ થઈ ગયું. હજી સમય છે. તેને ઘરમાંથી કાઢી મૂક, નહીં તો આપણે બધા રસ્તા પર આવી જઈશું. નર્મદા આ સાંભળીને રડી પડી. તેણે રમેશને કહ્યું, સ્વામી, મેં તો આ ઘર માટે હંમેશા સારું ઈચ્છ્યું છે. આ બધામાં મારો શું દોષ? પરંતુ રમેશના મનમાં શંકા ઘર કરી ગઈ. તે ગામના મિત્રો પાસે ગયો ત્યારે તેમણે પણ નર્મદાને દોષ આપ્યો. રમેશ, નર્મદા આવી ત્યારથી તારું ઘર બરબાદ થયું. તેનો પગ શુભ નથી. એક દિવસ નર્મદા ઘરના આંગણામાં બેઠી હતી. તેનું મન દુઃખથી ભરેલું હતું. ત્યાં તેની નજર ગામની દીકરીઓ ઉપર પડી, જે તળાવેથી ચીકણી માટી લઈને આવતી હતી. નર્મદાએ ઉત્સુકતાથી પૂછ્યું, બહેનો, આ માટી શા માટે? એક દીકરીએ હસતા કહ્યું, આવતીકાલે અષાઢની અમાસથી દશામાનું વ્રત શરૂ થાય છે. અમે માતાજીની સાંડણી બનાવવા માટી લઈ જઈએ છીએ. નર્મદાએ પૂછ્યું, આ વ્રતથી શું થાય? બીજી દીકરીએ ખુશીથી કહ્યું, નર્મદા, દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, ગરીબી દૂર થાય છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે. દશામાં માતાજી બધી તકલીફો દૂર કરે છે. આ સાંભળીને નર્મદાના મનમાં આશા જાગી. તેણે કહ્યું, બહેનો, મારે પણ આ વ્રત કરવું છે. મને કેવી રીતે કરવું તે કહો. દીકરીઓએ સમજાવ્યું, આ વ્રત 10 દિવસનું છે. 10 સૂતરના તાતણા લઈ તેમાં 10 ગાંઠો વાળીને કંકુ લગાવો. એક દોરો કળશે બાંધો, એક પોતે પહેરો. માટીની સાંડણી બનાવીને માતાજીની સ્થાપના કરો. દીવો પ્રગટાવો અને 10 દિવસ ઉપવાસ કે એક ટાણું કરો. નર્મદા ઉત્સાહથી બોલી, હું આજે જ માટી લઈ આવું અને વ્રત શરૂ કરું. નર્મદા તળાવે ગઈ. ચીકણી માટી લઈને ઘરે પાછી આવી. પરંતુ ઘરમાં પગ મૂકે તે પહેલાં રમેશે તેને રોકી. તેના ચહેરા પર ગુસ્સો હતો. નર્મદા, હવે તારે આ ઘરમાં રહેવાની જરૂર નથી. તારા કારણે આ ઘર બરબાદ થયું. તું તારા બાપના ઘરે જા. નર્મદા રડવા લાગી. સ્વામી, મને એક તક આપો. હું દશામાનું વ્રત કરવા માંગુ છું. તેનાથી આપણું ઘર સુધરી જશે. પરંતુ રમેશે ગુસ્સામાં કહ્યું, જે વ્રત કરવું હોય તે તારા બાપના ઘરે જઈને કર. લક્ષ્મીબેન આવી અને નર્મદાને ધમકાવી. તેમણે નર્મદાના કપડાનું પોટલું બાંધીને બહાર ફેંકી દીધું. લે, તારો સામાન લઈને નીકળ. આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. નર્મદાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તે રડતી રડતી ઘરમાંથી નીકળી ગઈ. તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. બાપના ઘરે જાઉં તો તેમનું દુઃખ વધશે, એમ વિચારીને તે ગામના એક કૂવા પાસે પહોંચી. રડતા રડતા
તેણે વિચાર્યું, હવે જીવવાનો કોઈ અર્થ નથી. આ કૂવામાં કૂદીને મારું જીવન પૂરું કરું. જેવી નર્મદા કૂવામાં કૂદવા જતી હતી તે જ વખતે દશામાં માતાનો દિવ્ય પ્રકાશ દેખાયો. એક વૃદ્ધ ડોશીના રૂપમાં માતાજી પ્રગટ થયા. તેમણે નર્મદાનો હાથ પકડીને કહ્યું, રોકાઈ જા બેટા, તને આમ મરવા દઉં તો મારી દશામાંની લાજ જાય. બોલ, તને શું દુઃખ છે? નર્મદાએ રડતા રડતા કહ્યું, માડી, મારું ઘર બરબાદ થઈ ગયું. બધા મને પનોતી કહે છે. હવે જીવવાનું કારણ નથી. ડોશીમાએ કહ્યું, બેટા, દશામાનું વ્રત કર, તારું બધું સુધરી જશે. તું તારા બાપના ઘરે જા અને અષાઢની અમાસથી વ્રત શરૂ કર. નર્મદાના મનમાં આશા જાગી. તેણે ડોશીમાના ચરણોમાં માથું ટેકવ્યું અને હાથમાં પોતાનું નાનું પોટલું લઈ રડતી રડતી નાગરવાડ તરફ ચાલી નીકળી. તેનું હૃદય દુઃખથી ભરેલું હતું. સાસરે તેના પર લાગેલા આરોપો અને અપમાનની વાતો તેના મનમાં ગૂંજતી હતી. બાપના ઘરે જઈશ પણ તેમનું દુઃખ નથી વધારવું, એમ વિચારતી તે નાગરવાડની સીમામાં પહોંચી. રામજીભાઈ, તેના બાપુજી, ઘરની બહાર બેઠા હતા. દૂરથી નર્મદાને આવતી જોઈ તેમની આંખો ચમકી ઉઠી. તેઓ દોડીને તેની પાસે ગયા અને તેને ભેટી પડ્યા. અરે મારી નર્મદા, મારો વિહામો ઘરે આવ્યો, એમ તેમણે હરખભેર કહ્યું. નર્મદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રડતા રડતા કહ્યું, બાપુજી, સાસરે મને ઘણું દુઃખ મળ્યું. બધા મને પનોતી કહે છે, પણ આવતીકાલે અષાઢની અમાસથી દશામાનું વ્રત શરૂ થાય છે. હું આ ઘરમાં માતાજીનો પાઠ માંડવા માંગુ છું. મને આ વ્રત કરવા દો. રામજીભાઈએ દીકરીની આંખોમાં દુઃખ જોયું, પણ તેની ભક્તિ જોઈને તેમનું હૃદય ગદગદ થઈ ગયું. બેટા, તને જે જોઈએ તે કે, હું બધું લઈ આવું, એમ કહીને તેમણે નર્મદા માટે વ્રતની બધી સામગ્રી લાવી આપી. નર્મદાએ ઉત્સાહથી વ્રતની તૈયારી શરૂ કરી. તેણે ચીકણી માટીમાંથી દશામાની સાંઢણી બનાવી, કળશ સ્થાપ્યો અને દશામાનો દીવો પ્રગટાવ્યો. અને નર્મદા દશામાની પૂજા કરવા બેઠી. તેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી, હે મા દશામાં, મારા પરિવારની દશા સુધારો, મારા સ્વામી અને સાસરિયાઓનું મન બદલો. દરરોજ સવારે તે માતાજીની સાંઢણીની પૂજા કરતી, દીવો પ્રગટાવતી અને દશામાની વાર્તા ભક્તિભાવથી સાંભળતી. ગામની દીકરીઓ પણ નર્મદાની ભક્તિ જોવા આવતી અને તેની સાથે પૂજામાં જોડાતી. આ બાજુ વેલપુરમાં રમેશના ઘરે એક નવી આફત આવી. નર્મદાને ઘરમાંથી કાઢી મૂક્યા પછી રમેશનું મન અચાનક બદલાઈ ગયું. એક રાત્રે સપનામાં દશામાએ તેના પર ફૂંક મારી. સવારે જાગતા જ તેનું વર્તન બદલાઈ ગયું. તે ગામમાં ગાંડાની જેમ ફરવા લાગ્યું, અજાણ્યા શબ્દો બોલવા લાગ્યો અને કોઈની વાત સાંભળવાની તેની શક્તિ જાણે ખોવાઈ ગઈ. લક્ષ્મીબેન ચિંતામાં ડૂબી ગયા. અરે, મારો એકનો એક દીકરો, આને શું થઈ ગયું? તેમણે રમેશને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તેનું ગાંડ પણ ઓછું થવાને બદલે વધતું જ ગયું. ગામના લોકો ચર્ચા કરવા લાગ્યા, આ તો નર્મદાને કાઢી મૂકવાનું પરિણામ છે. કદાચ દશામાનો કોપ થયો હશે. પણ લક્ષ્મીબેનના મનમાં હજી નર્મદા પ્રત્યે ગુસ્સો હતો. તેઓ આ વાતોને નકારતા અને કહેતા, આ બધું નર્મદાને કારણે જ થયું છે. તેના ગયા પછી પણ આફતો ઓછી ન થઈ, પરંતુ રમેશની હાલત દિવસે દિવસે ખરાબ થતી ગઈ. તેણે ખેતરોમાં જવાનું બંધ કરી દીધું અને ઘરની હાલત વધુ ખરાબ થવા લાગી. નાગરવાડમાં નર્મદા દશામાનું વ્રત ભક્તિથી કરતી હતી. 10 દિવસનું વ્રત પૂરું થયું અને નર્મદાના હૃદયમાં શાંતિનો અનુભવ થયો. તેણે રામજીભાઈને બધી વાત કહી. બાપુજી, મેં વ્રત તો પૂરું કર્યું,
પણ હું સાસરે જવા નથી માંગતી. ત્યાં મારી સાસુ અને સ્વામીએ મને ઘણું દુઃખ આપ્યું છે. રામજીભાઈએ દીકરીને ભેટીને કહ્યું, બેટા, ચિંતા ના કર, તું અહીં જ રહે. જ્યાં સુધી હું જીવું તારી રક્ષા કરીશ. નર્મદા બાપના ઘરે રહેવા લાગી, પણ તેનું મન હજી રમેશ અને સાસરીઓ માટે ચિંતામાં હતું. 1 વર્ષ વીતી ગયું. નર્મદા રોજ રાત્રે દશામાને પ્રાર્થના કરતી, હે માં, મારા સ્વામીને સાજા કરો, મારા સસરાની દશા સુધારો. બીજા વર્ષે અષાઢની અમાસ આવી. નર્મદાએ ફરી દશામાનું વ્રત શરૂ કર્યું. પહેલા દિવસે આરતી ઉતારતી વખતે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, મારા સ્વામીનું ગાંડપણ દૂર કરો, એમ તે રડતા રડતા બોલી. તેની ભક્તિ અને નિષ્ઠા જોઈને ગામના લોકો પણ આશ્ચર્ય પામતા. રામજીભાઈ રોજ નર્મદાને હિંમત આપતા, બેટા, માતાજી તારી પ્રાર્થના જરૂર સાંભળશે. તે જ રાત્રે વેલપુરમાં લક્ષ્મીબેનના સપનામાં દશામાં પ્રગટ થયા. તેમણે કડક અવાજે કહ્યું, લક્ષ્મી, તારા દીકરાનું ગાંડપણ મારો પ્રકોપ છે. તે નર્મદાને પનોતી કહીને અપમાન કર્યું. તે મારું વ્રત કરવા માંગતી હતી, પણ તેને ઘરમાંથી કાઢી મૂકી. જો તેને વ્રત કરવા દીધું હોત તો તમારી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હોત. હવે જા, નર્મદાને કરગરી પડ અને તેને ઘરે લઈ આવ. તેની સાથે 10 દિવસ વ્રત કર અને આગામી 3 વર્ષ સુધી મારું વ્રત ઉજવો, તો જ તારું ઘર ફરી સમૃદ્ધ થશે. લક્ષ્મીબેન સવારે ઝબકીને જાગી ગયા. તેમનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેઓ વહેલી સવારે રમેશને લઈને નાગરવાડ તરફ ચાલી નીકળ્યા. રમેશની હાલત ખરાબ હતી, પણ લક્ષ્મીબેનના મનમાં આશા જાગી હતી કે નર્મદા અને દશામાં તેમનું ઘર બચાવશે. નાગરવાડમાં નર્મદા સવારે દશામાની પૂજા કરી રહી હતી. તેની આરતીનો મધુર અવાજ ગામમાં ગૂંજી રહ્યો હતો. ત્યાં જ લક્ષ્મીબેન અને રમેશ આવી પહોંચ્યા. લક્ષ્મીબેન નર્મદાને જોઈને રડી પડ્યા. બેટા નર્મદા, મને માફ કર, મેં તને ખોટી રીતે પનોતી કહી. તે તો આપણા ઘરને બચાવવા દશામાનું વ્રત કરવા માંગ્યું, પણ મેં અને રમેશે તારું અપમાન કર્યું. આજે મને મારી ભૂલ સમજાઈ. તું અમારી સાથે ઘરે ચાલ. નર્મદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રામજીભાઈ પાસે ગઈ અને બોલી, બાપુજી, માતાજીએ મારી પ્રાર્થના સાંભળી. હવે મારે સાસરે જવું છે. રામજીભાઈએ હસતા હસતા કહ્યું, બેટા, મેં રોજ દશામાને પ્રાર્થના કરી કે મારી દીકરીને તેના સાસરિયાઓ ખુદ તેડવા આવે. આજે માતાજીએ મારી ઈચ્છા પૂરી કરી. નર્મદાએ આરતી પૂરી કરી અને રમેશને આરતી આપી. જેવો જ આરતીનો દીવો રમેશના ચહેરા પરથી પસાર થયો, તે જ પળે ચમત્કાર થયો. રમેશનું ગાંડપણ દૂર થયું. તેની આંખોમાં ફરી પ્રકાશ આવ્યો અને તે નર્મદાને ભેટી પડ્યો. તે રડતા રડતા બોલ્યો, નર્મદા, મેં તને ખોટો દોષ આપ્યો, મને માફ કર. નર્મદા, લક્ષ્મીબેન અને રમેશ વેલપુર પાછા ફર્યા. નર્મદાએ દશામાનું વ્રત 10 દિવસ સુધી ભક્તિથી પૂરું કર્યું. લક્ષ્મીબેન અને રમેશ પણ તેની સાથે પૂજામાં જોડાયા. વ્રત પૂરું થયું અને ધીમે ધીમે પરિવારની દશા સુધરવા લાગી. વેચાયેલા ખેતરો પાછા મળવા લાગ્યા. ગાયો ભેંસો ફરી દૂધ આપવા લાગી અને ઘરમાં સુખ શાંતિનો વાસ થયો. નર્મદાએ આગામી 3 વર્ષ સુધી દશામાનું વ્રત ચાલુ રાખ્યું. દર વર્ષે તે ગામની કુંવારીઓને બોલાવતી, તેમને જમાડતી અને બ્રાહ્મણોને દક્ષિણા આપતી. ગામમાં દશામાની ભક્તિનો માહોલ ફેલાયો અને નર્મદાની નિષ્ઠાની વાતો દૂર દૂર સુધી પહોંચી. 5 વર્ષ પછી નર્મદાનું ઘર ફરી સમૃદ્ધ થયું. લક્ષ્મીબેનનું હૃદય
નર્મદા માટે આદરથી ભરાઈ ગયું. ગામના લોકો જે એક સમય નર્મદાને પનોતી કહેતા હતા, તે હવે તેની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ, નિષ્ઠા અને વિશ્વાસથી કોઈ પણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે. હે મા દશામાં, જેમ તમે નર્મદાની દશા સુધારી, તેમ વ્રત કરનાર, વાર્તા લખનાર અને વાંચનાર સૌની દશા સુધારજો. સૌના દુઃખ દૂર કરજો. સૌને સુખ સમૃદ્ધિ આપજો. બોલો દશામાની જય. દર્શક મિત્રો, જેવી રીતે શ્રદ્ધાથી તમે આ વ્રત કથા સાંભળી, આવી જ રીતે 10 દિવસ સુધી આ કથા સાંભળજો અને વાંચજો. અને ખાસ જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો, કે જેથી કરીને આ 10 દિવસ તેઓ આ કથા સાંભળે. જો આપણે વ્રત ન કરતા હોય અને માત્ર આપણે વાર્તા સાંભળીએ છીએ તો પણ દશામાના આશીર્વાદ આપણને મળે છે. બોલો દશામાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દશામાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.